સચ્ચિદાનંદ ભગવાનની જય. સંત ગુરુ દેવની જય. આપણે સવારના પ્રવચનમાં એક સરસ વાત આમાંથી આવી હતી કે એક નવી દશા બનાવવાની છે આપણા અહંકારના રાજ્યમાં, પ્રકૃતિની માયાની ભૂમિકામાં. પોતાની આખી દશા જે છે એ બને જાય છે. આપણે શું બનાવીએ કે જેમાં પ્રપંચ નથી આવતા, પ્રેમ સિવાય બીજી કોઈ વાત હોતી નથી, બીજું કોઈ લક્ષ્ય નથી હોતું પોતાના સ્વરૂપ પ્રાપ્તિ સિવાયનું, કે નથી કોઈ ઠાગા ઠૈયા હોતા બીજા કોઈ વિષયોના. એક પરમ દશા બને એટલા માટેનો આપણો આ પ્રયત્ન હોય છે અહીંયા. તો પ્રવચનની અંદર જો પરમ દશામાં વિક્ષેપ આવતો હોય અને ખાંચ ખો આવતી હોય તો આ પ્રવચનો બંધ કરી દેવા પડશે. કારણ કે આપણે તો આ જે જીવનમાં પ્રાપ્ત કરવાનું છે ને એ આડાવડું ફાટકવા માટે નથી કાંઈ પ્રાપ્ત કરવાનું. કેમ કે ત્રીજા અધ્યાયનો 27મો શ્લોક જે છે ગીતાનો એ ખાસ મગજમાં લેવા જેવો છે. અહંકાર વિમૂઢાત્મા કરતા અહમ ઇતિ મન્યતે. એ અહંકાર એટલો વિમૂઢ છે કે હું કરું છું એવું માને છે, અથવા મને કે છે એવું માને છે. અહંકાર સવારમાં મેં વાત કરી એ રામસુખદાસજીના અનુભવની વાત કરી હતી સાધન સુધા સિંધુમાં 55ના પોનામાં નીચેના ભાગમાં, કે જ્યાં સુધી આસક્તિઓ બધી રીતે અભાવ થતો નથી ત્યાં સુધી ઊંચામાં ઊંચી વાતો કરી શકીએ છીએ, ઉત્તમ વિવેચન કરી શકીએ છીએ, મોટા વ્યાખ્યાનો આપી શકીએ છીએ, પુસ્તકો લખી શકીએ છીએ, પરંતુ પરમ શાંતિની પ્રાપ્તિ થઈ શકતી નથી. એ અઘરી છે. અને પરમ શાંતિની ભૂમિકા જે છે એ તો જ્યારે જ્ઞાન રૂપા બની જઈએ અને જ્ઞાનમાં રહીએ તો પાછો કૂદકા મારીને બારે ભટકવા જઈએ જ્ઞાનીને તોય રહેતું નથી. અને જ્ઞાનમાં પછી કાયમ રહીએ ત્યારે મેળાવે છે. તો આ બધી મારી મનની માની વાતો નથી કે જેથી કરીને કોઈને અહંકાર ઉપર ટોચ પોકે કે કેમ આવી બધી વાતો કરી. એટલે મગજમાં જે કોઈને હોય ને કે હું મારા ઘરનું કહું છું તો એ બધું મગજમાં જ ગાળી નાખજો. અહીંયા મનુષ્ય જ્યાં સુધી અહમતાનું મુખ્યપણું રહે છે, એનામાં પ્રધાનતા રહે છે, ત્યાં સુધી સંસારના ભોગોમાં લિપ્ત રહે છે. તો એ તો હવના સેંકડા હવને ભારે. કોણ કેટલો ભોગોમાં આસક્ત રહે છે, કોઈ કેટલો પોતાની જાતને બનાવે છે, એ તો એનું દર્શન એને હોય ને. પણ ગંભીરતાથી વિચાર કરીએ કે એક જ લક્ષ્ય છે આપણું, તો બીજું બધું વિચિત્રતા જે છે એ અંદર આબા ના દેવી. તો વિચિત્રતામાં કઈ છે કે જ્યાં પરમ મૌનની પ્રાપ્તિ કરવી છે, આનંદની છોડો ઉડે છે. એ સમુદ્રની અંદર જેમ ચારે બાજુથી મોજા ઉછળતા હોય, સમુદ્ર એ મોજામાં નાતો હોય ને, એવી આનંદની છોડો ઉડતી હોય તો એ આપણી જાતનું અજ્ઞાન હોય તો જ એને અટકાવીએ છીએ. એ આનંદની છોડો. એટલે અહમતાની પ્રધાનતાથી સંસારના ભોગોમાં લિપ્ત રહેવાય છે. અને જ્યાં સુધી લિપ્તતા રહેશે ત્યાં સુધી એને કદી પરમ શાંતિ પરમ આનંદ નહીં થાય. હવે આવી મોટી વાતો કરનારો હું જો એમાં પડ્યો હોઉં ને તો એક જાતનો દુર્યોધન કે રાવણ તો હારા મારા કરતા, રાક્ષસથી બે જ થયો. પછી હું કે નાલાયક પોતાની જાતને છુપાઈને મોટી વાતો કરવા નીકળી પડ્યો છે. વાતો કેમ પરમ શાંતિની મળે એમ કરે છે, પોતે બીજું જીવે છે. એટલે આ તો એકમાંથી બે થતો નથી ને કે બીજો થઈને હમે લમણા માલવા જેવી હોય એવું કરતો હોય તો. એટલે
પરમ શાંતિ અને પરમ આનંદ જ્યાં સુધી ભોગોમાં લિપ્તતા રહે છે ત્યાં સુધી મળતું નથી. હવે જો અહીંયા ચેતનની પ્રધાનતા, એટલે જીવ છે ને એ ચેતન છે અને અહંકાર છે એ જડ છે. હવે અહંકારની પ્રધાનતા હોય છે તો એ ટાઈપની દશા બને છે. હવે આખી દશા પલટવાની છે તો ચેતનની પ્રધાનતાને વધારે મહત્વ આપીએ તો આખા સંજોગો બદલાય. એટલે જડતાનો ત્યાગ કરીને, હવે ત્યાગ તો કરવો છે અહંકારનો, પણ ધીરે ધીરે થતો નથી એવું લાગે છે. તો એનો એક જ છે કે ચેતનની પ્રધાનતાનો સતત ભૂમિકા રહેશે. આપણે પ્રધાનતા એટલે મુખ્ય ચેતનને જ મહત્તા આપવાની, તોય ચાલશે. જડતાનો ત્યાગ નથી કરવો, કારણ કે જડ અંશ જે છે તે અહમ છે. એ પેલી પ્રધાનતા થશે, જેટલો અજવાળું થશે એટલું અંધારું જતું રહેશે. એટલે જડ અંશ દૂર થઈ જાય છે અને શુદ્ધ ચેતન અંશ છે, જીવ છે, એ રહી જાય છે. પણ પછી એ વખતે એને જીવ કહેવાતો નથી, કારણ કે એને અહંકારનો સંગ છોડી દીધો. એટલે પોતે જ બ્રહ્મ હતો, પોતે ચેતન હતો, ઈશ્વર હતો. એટલે જડ અંશ દૂર થાય છે. એ થવાથી બધી આસક્તિઓ, એટલે કે બધું ખરી પડે છે. બધા ભાવો જે છે ને, આસક્તિઓ એટલે ભાવો. હવે ખરેખર તો જે આ છે એ પરમાત્મા છે, પણ આને શક્તિ માની એટલે એ આસક્તિ. એટલે આને મહત્વ આલ્યું, અહંકારને મહત્વ આલ્યું. અહંકારે આ છે, જેમ શરીર આ છે, સામે ખુરશી આ છે, એમ અહંકારે આ છે. તો એ શક્તિ બની જ્યારે રમતો હોય ત્યારે એ આ શક્તિ બની ગયો. આ નોખો હતો ચેતનથી, છતાં શક્તિ બની ગયો છે, એને આ શક્તિ કહી. એટલે આ શક્તિનો બધી રીતે અભાવ ક્યારે થાય છે કે જડ અંશ અહંકાર દૂર થઈ જાય ત્યારે. તો હવે આસક્તિનો સર્વથા અભાવ થવાથી પૂર્ણતા થઈ જાય છે. આસક્તિનો અભાવ થયો એટલે આસક્તિ એને જ કહો અહંકાર. અહંકાર બિલકુલ ખતમ થઈ ગયો તો પૂર્ણતા પ્રાપ્ત થઈ જાય છે. મતલબ એ થયો કે પછી એમાં કૃતકૃત્યતા, પરમ આનંદ, પછી જાણવાવાળો અને જાણવાનું એક થઈ જાય. કારણ કે બે પાડનારો તો અહંકાર હતો, હારા નબળાનું ચિંતન કરાવનારો અહંકાર છે. તો અહંકાર વચ્ચેથી ખતમ થઈ જાય તો કદાચ લેસા અવિદ્યાના કારણે હારું નબળું આવી જાય, પણ પાણીના લીટાની જેમ થઈ જાય, આકાશમાં લીટું પડે એવી રીતનું થઈ જાય. એટલે કૃત્ય એટલે કરું છું અને મેળવી લીધું, જ્ઞાતવ્ય અને પ્રાપ્તવ્ય, આ બધું એક થઈ જશે, બે જોડા નહીં રહે. હું મારું તું તારું તો અજ્ઞાનીના જોડા છે. પછી જ્ઞાની માટેના જોડકા છે. કૃત્ય બે નોખું, જ્ઞાતવ્ય નોખું, પ્રાપ્તવ્ય નોખું. એટલે વાસ્તવમાં પૂર્ણતા જે છે એ સ્વતઃ સિદ્ધ છે પૂર્ણતા, પણ જડના સંબંધના કારણે પૂર્ણતાનો અનુભવ થતો નહોતો. સંશયો રહેતા હતા. કેમ કે સંશયો કરનારો કોણ? ચેતન તો છે નહીં. સંશયો અહંકારને રહેતા હતા અને આપણે માનીએ કે મારામાં સંશયો છે. તો અહંકારને કોઈ હેસિયત નથી, તો અહંકારમાં શેના સંશયો છે? તો અહંકારમાં સંશયો રહે છે એ ભ્રાંતિ છે. સંશયો જેવું કાંઈ બીજું નથી રહેતું તો સંશયો ક્યાંથી રહ્યા? જગત જ ખતમ થઈ ગયું છે, બધું ખતમ થઈ ગયું છે. એટલે પૂર્ણતાનો અનુભવ થતો નથી. એનું કારણ શું છે કે જડના સંબંધના કારણે. જેટલો જડનો સંબંધ છે, અહંકાર સાથેનો સંબંધ છે જીવાત્માને, ત્યાં સુધી દુઃખી રહેશે ને ગ્રંથિએ નહીં ભાગે અને બીજું દેખાશે. હવે બધે પરમાત્મા રમતો જુઓ છે તો વચ્ચેથી અહંકાર નહીં હોય તો દેખાશે બધે પરમાત્મા. જળના સંબંધનો અત્યંત અભાવ. પણ એ વખતે તો માથું મેલીને આવો રે મેદાનમાં, એવું કહે છે ને પાનભાઈ. ત્યાં પછી કોઈના આધારો, કોઈનો ભય ને કાંઈ નહીં, માથું મેલીને આવો રે મેદાનમાં. એટલે બધું એ રૂપિયા હોય કે સંબંધો હોય કે બીજું હોય, કાંઈ નહીં. ચેતન સિવાય કાંઈ નથી ને એના સિવાય બીજું કોઈ મહત્વ નથી. આલું અંદર ભય જ નથી કોઈ જાતનો. હા, તો અત્યંત અભાવ થાય. જેટલી અહંકારે જેટલું માન્યું છે એની વિરુદ્ધ દિશાનો આપણે પગલાં ભરીએ
મને દેહનો ભાવ ખતમ નહોતો થતો એટલે મેં આજથી 15 વર્ષ પહેલાં નક્કી કર્યું હતું કે આજથી દેહને ખાવા પાણી હાલવું જ નથી, એની તાકાત શું છે ચેક કરો. એટલે 8 દિવસ સુધી ના હાલ્યું પાણીનો ટીમ્પુય, ખાવાય ના હાલ્યું. એટલે અમારા બાબુ દાદાના મિત્ર હતા નારાયણભાઈ હોની, એ તો એ વખતે એમ કહેતા હતા કે આ હેસિયત તો પાલનપુરવાળા બાપુમાં નથી. મેં કીધું તમે એ બધું હરખામણીઓ કરો છો એ તમે ખોટી કરો છો. આ હેસિયત તો પ્રકૃતિની છે, અહંકારની છે. જેટલો અહંકાર મજબૂત એટલું મસ્ત રહી શકાય. તો બધી રીતે અસંગ થવાથી પૂર્ણતાનો અનુભવ થાય છે, અને જે પહેલેથી છે એનો અનુભવ થાય છે. પણ કેવળ પરમાત્મા તત્વની સ્વરૂપના બોધની જિજ્ઞાસા થવાથી, ભગવાનના પ્રેમની દર્શનની અભિલાષા થવાથી જ આ થશે બધું. સ્વરૂપના બોધની જિજ્ઞાસા અને ભગવાનના પ્રેમની અને દર્શનની અભિલાષા થવાથી પૂર્ણતાનો અનુભવ થશે. મતલબ એ છે કે જિજ્ઞાસા થવાથી શું થાય છે? વિવેક છે એ વિશેષતાથી જાગૃત થાય છે. જેટલી જિજ્ઞાસા વધે એટલો વિવેક જે છે એ વિવેક શું કરવાનો છે? અહીંયા સાધક માટેનો વિવેક એક જ છે. જે અર્જુનને જે કામ કરવાનું હતું એની જ આંખ દેખાતી હતી, માછલીને જ વીંધવાની, એની આંખ જ દેખાતી હતી. અત્યારે આપણે પૂર્ણતાનો અનુભવ કરવો છે તો વિવેક અહંકારની સાથે જ કરવાનો છે. જગતના વિવેકને એક બાજુ મૂકી દઈએ. જેટલો અહંકાર વધારે દ્રઢતાથી ખતમ થઈ જશે એટલે કે જડતાથી અસંગતા થઈ જશે, અને અસંગતા થતાં જળની જેવી નિવૃત્તિ થઈ, અહંકારનો અભાવ થઈ ગયો. અને અહંકારનો અભાવ થવાની સાથે મમતાનો પોતાની મેળે અભાવ થઈ જાય છે. મમતા, મારું તારું એ ભાવના રે, બધું આખું જગત મારું, પછી બધે રામ. અને પોતાનો જે અસંગ સ્વરૂપનો અનુભવ એ છે એ થઈ જશે. મમતાને ઓછી કરવા નથી જવી, ફક્ત ને ફક્ત જડતાની નિવૃત્તિ. એટલે અહંકાર ખતમ ક્યારે થાય કે એને મહત્તા ના આપીએ તો, એ જેટલું કરાવે છે એનાથી વિરોધનું કરીએ તો ખાસ તો આપણને શું નડે છે? પ્રકૃતિમાં જ કર્તૃત્વ છે અને આપણે માથે લઈ લઈએ છીએ કે હું કરું છું. સ્વરૂપમાં કોઈ કરતા ભાવ નથી ચેતનમાં, તો પછી કરતા કોણ? પ્રકૃતિમાં ઊભો થયેલો અહંકાર કરતા બનીને બેઠો છે, સ્વરૂપમાં છે નહીં. તો તમામ ક્રિયાઓ પ્રકૃતિ દ્વારા થાય છે, મતલબ કે પ્રકૃતિ કરતા છે, માયા કરતા છે. હવે તમામ ક્રિયાઓ ગુણો દ્વારા થાય છે, એટલે ગીતામાં કીધું કે ગુણા ગુણેષુ વર્તતે. તો ગુણો જ ગુણોમાં વર્તી રહેલા છે. તો મતલબ શું થયો કે ગુણો કરતા થયા, 3 ગુણો. તો ગુણોના સિવાય અન્ય કોઈ કરતા છે જ નહીં. પણ હવે ગુણોને ઉત્પન્ન કોણે કર્યા છે? એ ચેવ સાત્વિકા ભાવા રાજસા તામસાશ્ચૈવ. આ જે સત્વગુણ, રજોગુણ અને તમોગુણના ભાવો મારાથી ઉત્પન્ન થયેલા જાણ. 7મા અધ્યાયનો 12મો મંત્ર. પણ એમાં હું નથી, મારી સત્તાથી ઉત્પન્ન થયા છે, અને એમની તાકાત એ નથી મારા પહેરી ગુણો. તો પછી ઇન્દ્રિયોના વિષયમાં વર્તી રહેલી છે, મતલબ તો ઇન્દ્રિયો કરતા છે. તો તાત્પર્ય શું છે કે કર્તૃત્વ પ્રકૃતિમાં છે, પોતાના સ્વરૂપમાં નથી. માટે પોતાના ચેતન સ્વરૂપમાં જે સ્થિતિ થઈ ગઈ છે એવા તત્વજ્ઞ મહાપુરુષો જે હશે તે એમ કહે છે કે હું કાંઈ કરતો નથી. અને એવો તત્વજ્ઞ જે મહાપુરુષ હોય, ચેતન સ્વરૂપમાં સ્થિતિ બનેલી હોય, તો એ હું કાંઈ કરતો નથી એવો અનુભવ કરે છે. તો ભગવાન પણ ગીતામાં કહે છે કે તત્વવિત્તુ મહાભાવો ગુણ કર્મ વિભાગયો ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. આવું સગ્રમ બાપા આપણને ઘણી વખત કહે છે આ ગીતાનો મંત્ર. તો એમાં શું કહે છે ભગવાન કે જ્યારે મનુષ્ય ગુણોના સિવાય અન્ય કોઈને કરતા જોતો નથી, મતલબ એ થયો કે ક્રિયા માત્રમાં એવો અનુભવ કરે છે કે ગુણો સિવાય બીજો કોઈ કરતા નથી,
અને પોતાને ગુણોથી બિલકુલ સંબંધ વગરનો માને છે. મારે અને ગુણોને છૂટાછેડા છે, કોઈ લગન નથી ગુણો સાથે. આવું સમજી લે ચેતન તો એ ગુણોથી બિલકુલ અલિપ્ત છે એવો અનુભવ કરે છે. અને જે વાસ્તવમાં હકીકત એમ જ છે. અને ત્યારે તે ભગવાન એમ કહે છે 8મા 3જા અધ્યાયના 28મા મંત્રમાં કે મારા સ્વરૂપને પ્રાપ્ત થઈ જાય છે. તો ગીતામાં ભગવાનને કર્તાપણામાં પ્રકૃતિને અને ભોગતાપણામાં પુરુષને હેતુ મુખ્ય છે એમ બનાવ્યો છે. કર્તાપણામાં પ્રકૃતિ અને ભોગતાપણામાં આ રહી જીવાત્મા જળ ચેતન વાળો છે તે. તો જ્યારે ચેતન જડતાથી સંબંધ જોડે છે ત્યારે હું પણ ઉત્પન્ન થાય છે. જો જડતા સાથે સંબંધ જોડાતો નથી તો હું પણ ઉત્પન્ન થતું નથી. મતલબ એ થયો કે આ મેં મારી માયાનો સહારો લઈ અને હું મોજ કરું છું. પરમાત્મા એવું કહે છે, સાચી વાત. એને જો આ અહંકારમાં આવે તો બધી લીલાઓ કરી શકે, બધું જાણી શકે, હું પણ હોય તો આવે. તો શરીરમાં હું પણ અને મારા પણ, એટલે અહમતા અને મમતા બંને હોય છે. અને અન્ય પદાર્થોમાં મારાપણું ખાલી એકલું હોય છે. શરીરમાં હું છું અને મારાપણું બે આવે છે. અને ગાડી એકલી હું છું એમ નથી કહેતા, મારાપણું આવે છે ગાડીમાં. મકાન છે એમાં મારાપણું આવે છે, હું મકાન છું એમ નથી કહેતા. તો શરીરમાં હું પણ અને મારાપણું શરીરમાં હું પણ અને મારાપણું બે આવે છે, જ્યારે બીજા બધા પદાર્થોમાં એકલા મારાપણું આવે છે. તો હવે બંને પદાર્થોને લીધે અભિમાન કરવાથી હું પણ સાથે ભળી જાય છે. હું અભિમાન કર્યું, સત્તા સાથે કર્યું કે રોગ સાથે કર્યું, આંખ સાથે કર્યું, તો એમ કહીએ છીએ કે હું બાંડો થઈ ગયો, મારે મોતિયો આવી ગયો. પદાર્થોના લીધે અભિમાન કરવાથી હું પણ સાથે ભળી જાય છે અને વધુ દ્રઢ થઈ જાય છે. હું પણ હું ધનવાન છું, હું વિદ્યાવાન છું, હું બુદ્ધિમાન છું, હું જ્ઞાનમાન છું. આ બધા યોગ્યતાઓ આપણી જે છે એનો આરોપ ચાલુ થઈ જાય છે. તો એ આરોપ કરવાથી પાછું અભિમાન વધે છે. જેટલો પોતાના ઉપર આરોપ લીધો એટલું અભિમાન વધે છે. અને ધન સંપત્તિ જમીન જાયદાદ બધાને લીધે પોતાનામાં મોટાઈનો આરોપ થયો એટલે પાછો ઘમંડ ચાલુ થાય છે. એવું કે છે અહીંયા. હવે જળ અર્થ એટલે અહમતા અટવાથી હું પણ અને મારાપણું બે રહેતા નથી, ફક્ત સ્વરૂપ રહી જાય છે, ચેતન છે એ રહી જાય છે. તો સ્વરૂપમાં હું પણ અને મારાપણું બંને છે નહીં, એકે. તો પોતે કેવો છે એનો પોતે જોઈ લે દ્રઢતા કરીને. હવે અહીંયા આખા મૂળ વાતનો હેતુ આવ્યો કે અહંકારનો સંબંધ રહે છે પુરુષની સાથે, એટલે સુખ દુઃખનો ભોગતા પોતે બને છે. જો અહંકારનો સંબંધ ના રહે, બિલકુલ અહંકાર ખરી પડે તો પુરુષ એટલે જીવાત્મા સુખ દુઃખનો ભોગતા બનતો નથી. તો સુખી દુઃખી થઈને પોતાના સ્વરૂપમાં સ્થિતિ થઈ શકતી નથી. જો સુખી દુઃખી પણ છૂટી જાય, સંશયો છૂટી જાય, જે રજોગુણ ને તમોગુણના ભાવો અંદર ઊભા થતા હોય બીજા જગતને સાચું માન્યું છે એને લઈને, તો આનંદ સ્વરૂપમાં સ્થિતિ આવતી નથી. જે વાત કરી કે આનંદના મોજા ઉછળતો હોય એવું ક્યારે આવે કે બિલકુલ ખરવી નાખ્યું હોય બધું જગત, મેરે અપને સિવા કુછ નાહી. અને પછી જ્યારે અસંગતા, નિર્લેપતા, હું નથી, મારું નથી, હું કરતો નથી, મરતો નથી, હું ચેતન આત્મા છું, આવી સતત મસ્ત સ્થિતિ રહેતી હોય ત્યારે આનંદના મોજા પછી જેટલો ટાઈમ આપણે રાખવો હોય એટલો ટાઈમ રહી શકે છે.
જો આપણે કરતા ભોગતામાં રજોગુણમાં આવ્યા તો એ જતા રહે. એટલે સમ સુખ દુઃખ સ્વસ્થ શું છે કે ભોગતાપણું પણ માત્ર માનેલું છે, વાસ્તવમાં નથી. કેમ કે કર્તૃત્વ ભોગતૃત્વ પહેલાથી જ નથી. અને જો અત્યારે આવ્યું છે તેને દૂર કરી શકાય છે. જે ના હોય ને ઊભું થયું હોય એને દૂર કરી શકાય. જે કાયમી હોય એને દૂર કરી શકાતું નથી અને એ બાદે થતું નથી. તો કાયમી હોય એવું એ તો એક જ સ્વરૂપ છે. જે વચ્ચેથી આવ્યું છે એટલે એ દૂર થાય છે. ચેતનમાં કોઈ કર્તૃત્વ ભોગતૃત્વ હોત તો ચેતનના રહેતા એ કદી દૂર થાય જ નહીં. જો કર્તૃત્વ ભોગતૃત્વ દૂર થાય છે મતલબ કે એ અહંકારમાં હતું એટલે દૂર થાય છે. નતું અને માની લીધું છે અધ્યાસ કરી કરી. જ્યારે પોતાના સ્વરૂપમાં કરતા ભોગતાપણું નથી તો પછી બીજું કઈ સ્વયંનો અનુભવ કરવો એના માટે કોઈ સાધનની જરૂર પડતી જ નથી. પછી કરતા ભોગતા માન્યો તો એના માટે કારકે માનવો પડે. કોણ કરતા છે ને કોણ એ છે. અધિકરણ એનો અધિષ્ઠાનને માનવો પડે છે. જે જગ્યાએ ક્રિયા થાય છે એને અધિષ્ઠાન કહે છે. અને એ અધિષ્ઠાન ઉપર અધ્યાસ જ બધું કર્યું છે, આરોપ થયો છે. હવે અધિષ્ઠાન એ વખતે કોણ છે? જો માની છે ટેમ્પરરી માયાને અધિષ્ઠાન તો બરોબર છે કે એના ઉપર કરતા ભોગતાનો આરોપ લાગે છે. બાકી ચેતનમાં તો કરતા ભોગતાનો આરોપ લાગે કે એવો છે જ નહીં. જે સ્વયં અધિષ્ઠાન હોય તો ત્યાં કોઈ ક્રિયા નથી, કોઈ પણ ક્રિયાનું અધિષ્ઠાન નથી. સ્વયંમાં બધાનો આરોપ થાય છે. કેમ કે આરોપ થવાની જગ્યા જે બહુ જ્ઞાનીઓ આરોપ કરવાની જગ્યા લેતા હોય તો બીજું તો બધું નાશવંત છે, તેના ઉપર આરોપ કેવી રીતે થાય? તો એક જે સત તત્વ છે એના ઉપર આરોપ થયો છે બધો. એટલે તો જ્ઞાનના શાસ્ત્રો બધા ઉપનિષદો અને વેદાંત ને બ્રહ્મસૂત્ર કેવા પડ્યા છે. અને સહજ રીતે પ્રકૃતિમાં રહીને ભલે અજ્ઞાનના કારણે પોતાના ઉપર આરોપ લેતો હોય, માયા ઉપર આરોપ નાખતો હોય તો બધો અજ્ઞાનનો છે. વાસ્તવિક જે ચેતન કરતા ભોગતા નથી એને કરતા ભોગતા બનાવ્યો છે તો આરોપ તો અધિષ્ઠાન ઉપર જ કર્યો છે. તો તત્વના સિવાય આરોપિત વસ્તુની સ્વતંત્ર કોઈ સત્તા નથી. માટે સ્વયંને પોતાનું અધિષ્ઠાન જે આશ્રય આધાર જે છે એને પ્રકાશક કહેવામાં આવે છે. તે પ્રકાશક પોતે છે અને બાકી બધું પ્રકાશ્ય છે. અહંકારે પ્રકાશ્ય છે, શાસ્ત્રો પ્રકાશ્ય છે, જ્ઞાને પ્રકાશ્ય છે. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ દેવ.